જય ભારત સાથે આજે અમારા આખો સૈન સમાજ જે અમારે ગુરુજીની 725મી સૈન જયંતિ છે, જે અમે દર વર્ષે હર્ષો ઉલ્લાસથી મનાવીએ છીએ। આજે એ સૈન જયંતિ જે અમારા દેશમાં આજે પહેલગામમાં જે કાશ્મીરમાં જે હાદસો થયો છે, જે 27 ભાઈઓએ જે એમને જાન ગુમાવી છે, એમના સદરૂપે અમે આજે અમારી જયંતિનો પ્રોગ્રામ ભાવ શ્રદ્ધાંજલિ રૂપે અમે જયંતિ મનાવીએ છીએ અને આખો પ્રોગ્રામ અમે શ્રદ્ધાંજલિમાં સમર્પણ કરીએ છીએ। મારું નામ ઓમ પ્રકાશ પવાર, સૈન સમાજ દાહોદ। હા, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન की जय। આપણું ધૈર્ય એ છે, પાકિસ્તાનમાં જે આતંકવાદ દેશ બની ગયો છે એને ઘોષિત કરો આતંકવાદી જ છે, એટલે મહાપુરુષો એમ કહે છે કે ભાઈ એનો નાશ થવો જોઈએ। જેટલું બને એટલું સંગઠન હશે તો એટલું આપણી શક્તિ વધશે। એટલે ખોટા માણસોની સાથે આપણે શું વિરોધ કરવો જરૂરી છે। ખોટા માણસો જે આતંકવાદી બની ગયા છે, હિન્દુનો હત્યા કરી રહ્યા છે, એના વિરોધમાં રેલી કાઢી છે। બોલો જય સિયાવર રામચંદ્ર ભગવાન की जय। જય હિન્દ। અમે દાહોદ સૈન સમાજ તરફથી આજે અમારી રેલીને એક શ્રદ્ધાંજલિ રૂપે નીકાળી છે। જે પ્રમાણે ત્યાં આતંકવાદમાં પાકિસ્તાન પર જે પહેલગામની પાસે ત્યાંના માણસોએ આપણા માણસોને જાતિ અને ધર્મ પૂછીને એ લોકોની નિર્મમ હત્યા કરી છે, તે મામલે આજે અમે આ રેલી મૌન રેલી કાઢી અને અમારી શ્રદ્ધાંજલિ એમને સમર્પિત કરીએ છીએ। હિમાંશુ ભાટી। જય હિન્દ, જય ભારત। આજે અમે અમારા ગુરુજીની 725મી જન્મજયંતિ મનાવીએ છીએ, તો એમને અમને ધૂમધામ મનાવવાની ઈચ્છા હતી, પણ એ જે આપણે 22 તારીખે કાશ્મીરમાં જે આપણા પહેલગામમાં આપણે હિન્દુ ભાઈઓ 27 ભાઈઓને જે મૃત્યુ પામ્યા છે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ રેલીને મૌન રેલી તરીકે મનાવીએ છીએ અને અમે આતંકવાદનો પૂર્ણ વિરોધ કરીએ છીએ। અમારો સર્વ સૈન સમાજ એમનો બહુ વિરોધ કરે છે અને જે આતંકવાદ છે એનો ખાત્મો થવો જોઈએ અને એમને પરિવારના બધાને ન્યાય મળવું જોઈએ। જય હિન્દ, જય ભારત।